સુરત સહિત અનેક શહેરોમાં શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે તાજી ઘટનામાં મહારાષ્ટ્રમાં 3 વર્ષની બાળકી પર શ્વાને જીવલેણ હુમલો કર્યો છે। આ બાળકીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી છે। શ્વાનોના હુમલાની ઘટના માત્ર સુરત પૂરતી સીમિત નથી રહી, પરંતુ મહારાષ્ટ્રમાં પણ આવો જ આતંક જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રના વતની કાંતિલાલની માત્ર 3 વર્ષની બાળકી પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે બાળકીને આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। પરિવારજનો તાત્કાલિક બાળકીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં વધુ સારવાર માટે તેને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી। ગળાના ભાગે ગંભીર ઈજા હોવાને કારણે ડોક્ટરે ટાંકા લેવા પડ્યા હતા। આ ઘટનાએ ફરી એકવાર શ્વાનોના વધતા હુમલાઓ અંગે ચિંતા ઊભી કરી છે। कांतिलाल चंद्र सिंह पावरा। अभी आप कौन से हॉस्पिटल आए सूरत में? अभी सूरत में कोरोना ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं। आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा। ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है, कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने कहाँ काटा, पे काटा था? वो घर में घर में। ये आँख पे काटा? आँख पे काटा है। कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं, अभी तो हम थोड़ा दिक्कत में हैं। कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे। बच्चे की उम्र कितने साल? 3.5 बरस की, 3.5 बरस की। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।